સુરત જિલ્લાના માંડવી પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ખીચોખીચ પશુ ભરેલ બોલેરો પિકઅપ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. માંડવી પોલીસ તંત્રનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે તરસાડા બાર ગામ તરફથી એક બોલેરો પિકઅપ નંબર GJ22U2564 માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરાઈ ધોબણી નાકા તરફથી ઝંખવાવ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી RNB ઓફિસ પાસે ધોબણી નાકા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. થોડી જ વારમાં બાતમીવાળી ગાડી સ્થળ પર પહોંચી હતી, જેને અટકાવી પોલીસ દ્વારા તપાસ કરતા ગાડીમાંથી નંગ 2 મોટી ભેંસ ક્રૂરતાથી ભરેલી હાલતમાં મળી આવી હતી. ગાડીના ચાલક મોહમ્મદ શાહ રફીક મુલતાની તથા બાજુમાં બેઠેલા સોયબ ઇબ્રાહીમ મુલતાની બંને રહે ઝંખવાવ મુલતાની ફળીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા. સઘન પૂછપરછ દરમિયાન પશુ પરિવહન માટે જરૂરી પાસ પરમિટ બેમાંથી કોઈ પાસે ન હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે માંડવી પોલીસે 2 મોટી ભેંસ કિંમત ₹30,000, પિકઅપ ગાડી કિંમત ₹2 લાખ, એક મોબાઈલ ₹2,000 મળી કુલ ₹2,32,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે જરૂરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.